ભારત સરકારની યોજના હેઠળ વલસાડ જિલ્લાના અનેક તાલુકામાં અને અનેક ગામોમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાની પરવાનગી નિયમ મુજબ આપવામાં આવતી હોય છે, જેથી જે તે ગામના સરપંચો અને તલાટીઓના અંદર તળાવો ખોદવામાં આવતા હોય છે. પરંતુ આ યોજના લગભગ 2 જૂનના રોજથી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક ભૂમાફિયા અને સરપંચોની મિલીભગતના કારણે અને પોતાના રોટલા શેકવાની લાલસામાં આ કામ હજુ સુધી ચાલુ રાખ્યું હોવાનું જણાઈ આવ્યું છે. ત્યારે હાલ વાપીના કોચરવા ગામનું મયુર તળાવ ભૂમાફિયાઓ દ્વારા 2 જૂન પછી પણ ચાલુ રાખવામાં આવ્યું હતું, જે આ ખોદકામ 3 થી 4 મહિનાથી ચાલી રહ્યું હતું, જેની માટે 2000 જેટલા રૂપિયામાં આપી રહ્યા હોવાની ચર્ચા ગામ લોકોમાં ચાલી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ તળાવની માટીની રોયલ્ટી કેટલી અને કેવી રીતે ભરી એ પણ તપાસનો વિષય બની રહ્યો છે. 15/5ના દિવસે કોઈ જાગૃત નાગરિક દ્વારા અરજી પણ આપવામાં આવી હતી. ગામના સરપંચ કે તલાટીઓ આ વિષય પર કોઈ ખુલાસો કરે એ સાચી હકીકત લોકો સમક્ષ મૂકે એ હાલ તો જરૂરી બન્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. बिहार में तो सब मिलने वाला है क्या खाली दाल रोटी चलना चाहिए। हम बिना नाम का है बिना नाम का है? आपका कोई नाम ही नहीं है? सीधा जवाब दे और न्यूज़ में देगा नहीं तो। आपका डैडी का नाम भी मालूम नहीं होगा? अरे यार हम लोग ड्राइवर आदमी हम लोग को क्या मालूम। तो इधर देख के बात करो ना भैया। क्या नाम है आपका? अरे यार तो मेरा नाम पूछ के क्या कर आप ड्राइवर हो? तालाब खनवा रहा उसका आप ड्राइवर हो क्या? तो ड्राइवर है ठीक कौन है। खुदवाता है ये? अब हमको क्या मालूम है, हम तो गाड़ी चलाते हैं। अच्छा, गाड़ी आप किसका बोलिए है? तो आप गाड़ी बोलिए किसका है? गाड़ी? गाड़ी भी नहीं मालूम है। अच्छा, आपको गाड़ी भी नहीं। पगार क्या देते हैं आपको? वो भी पता नहीं। अच्छा ठीक है। कहाँ का रहने वाले हो? गुजरात का कहाँ का? गुजरात का? ये कोचरवा का। कोचरवा का। कोचरवा कौन से फलिया में रहता है?